સલમાન ખાન છેલ્લા 20 વર્ષથી હિન્દી સિનેમાના સૌથી મોટા એક્શન સ્ટાર્સમાંના એક છે. વોન્ટેડ અને દબંગ પછી તેમણે બોલિવૂડને ઘણી મોટી એક્શન ફિલ્મો અને હિટ ફ્રેન્ચાઇઝી આપી છે. પરંતુ હવે સલમાન સ્વીકારે છે કે દર વર્ષે, દર મહિને, દરરોજ તેના માટે એક્શન સીન કરવા વધુ મુશ્કેલ બની રહ્યા છે. સલમાને ઇન્ડિયન સુપરક્રોસ લીગ સિઝન 2ની લોન્ચ ઇવેન્ટમાં આગામી ફિલ્મ બેટલ ઓફ ગલવાન વિશે વાત કરી હતી. આ ફિલ્મ 2020માં ભારત અને ચીન વચ્ચે થયેલા ગલવાન વેલીના સંઘર્ષ પર આધારિત છે, જેનું ડિરેક્શન અપૂર્વ લાખિયા કરી રહ્યા છે. સલમાને ફિલ્મમાં જબરજસ્ત એક્શન સીન શૂટ કર્યા છે. સલમાનની ટ્રેનિંગ કેટલી મુશ્કેલ હતી? ફિલ્મ બેટલ ઓફ ગલવાનની ટ્રેનિંગ વિશે વાત કરતા એક્ટરે કહ્યું કે આ ફિલ્મ શારીરિક રીતે ખૂબ જ મુશ્કેલ છે. દર વર્ષે, દર મહિને, દરરોજ મારા માટે એક્શન સીન શૂટ કરવો વધુ મુશ્કેલ બની રહ્યું છે. હવે મારે ટ્રેનિંગ માટે વધુ સમય આપવો પડે છે. પહેલાં હું 1-2 અઠવાડિયામાં તૈયારી કરી લેતો. હવે મારે રનિંગ, કિકિંગ, પંચિંગ અને બીજું બધું કરવું પડે છે. આ ફિલ્મ બધું જ માંગે છે.